દેવગઢ બારિયા ખાતે ગૌસેવા અને ગૌરક્ષણના પવિત્ર કાર્યને પ્રોત્સાહન આપતો એક પ્રેરણાદાયી પ્રસંગ દેવગઢ બારિયા સ્થિત શ્રી કામધેનુ ગૌશાળા ખાતે યોજાયો હતો. ત્યાંના રહેવાસી પદ્માવતી ટ્રેક્ટર્સના માલિક તથા પરમ ગૌ ભક્ત શ્રી અમરભાઈ જૈન દ્વારા ગૌશાળાની ગૌમાતાઓ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે હેતુથી દેવગઢ બારિયા તાલુકાના મેંદરા ગામે આવેલ પોતાની 3.5 એકર ખેતીની જમીન દાન રૂપે અર્પણ કરી હતી. આ અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિએ ગૌ માતાની વૈદિક વિધિ મુજબ પૂજન અર્ચન કરી દાતા શ્રી અમરભાઈ જૈનને ભગવા સાલ ઓઢાડી સન્માનિત કર્યા. આ ઉપરાંત ગૌશાળામાં નિષ્ઠાપૂર્વક ગૌ સેવામાં જોડાયેલા ગોવાળ શ્રી સાગરભાઈનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. શ્રી કામધેનુ ગૌશાળા પરિવાર દ્વારા પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિનું પણ સાલ ઓઢાડી સ્વાગત કર્યું અને સન્માન કર્યું હતું. આ પ્રસંગે શ્રી રિંકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને સનાતન જીવન મૂલ્યોનું પવિત્ર પ્રતીક છે. પ્રસંગ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ગૌ ભક્તોએ દાતા શ્રી અમરભાઈ જૈનના સેવાભાવી અને પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું અને ગૌ સેવા માટે સમાજને વધુમાં વધુ જોડાવાનું આહવાન કર્યું. જય તું સનાતન, જય ગૌ માતા, જય શ્રી રામ. ગૌદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરતા શ્રી દેવગઢ બારિયા કામધેનુ ગૌશાળામાં હાલમાં 149 જેટલા ગૌવંશને ઘાસચારામાં પડતી તકલીફને ધ્યાનમાં લઈ પ્રખર રાષ્ટ્રવાદી પદ્માવતી ટ્રેક્ટર્સ દેવગઢ બારિયાના માલિક, પ્રખર ગૌરક્ષક આદરણીય શ્રી અમરભાઈ જૈન દ્વારા દેવગઢ બારિયાથી 4 કિલોમીટર દૂર મેંદરા ગામે આવેલ તેમની પોતાની ખેતીની જમીન 3.5 એકર જમીન ગૌશાળાને આજરોજ દાનમાં આપેલ છે, જે ખૂબ જ મહાદાન કહેવાય. અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત અને શ્રી કામધેનુ ગૌશાળા પરિવાર દેવગઢ બારિયા તેમનો ખૂબ ખૂબ ભગવામય આભાર માને છે. જય તું સનાતન, જય ગૌ માતા, જય સિયારામ.